પરસોત્તમ રૂપાલાએ નામ લીધા વિના કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે। તે લોકો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા લડે છે ચૂંટણી તેવું કહ્યું છે। દુકાનનો વકરો ચાલુ રાખવા માટે તે લોકો ચૂંટણી લડે છે। અર્જુનભાઈ સામે મારે લડવાનું હોય પણ હવે મારે શું કરવું? કોંગ્રેસ પાર્ટીને આજની તારીખે એમ છે કે કાલે કોક નવું આવશે, ચૂંટણી આવશે એટલે આપણા કરતા ટાઈટ જબ્બા પહેરીને આવી જશે। અત્યારે તો એ લોકો જે ચૂંટણીઓ લડે છે મિત્રો, એ પોતાના અસ્તિત્વ માટે, હવે તેને બચવા માટે કે આગળ આપણી દુકાન ચાલુ રાખવા માટે શું કરવું પડે, એટલે વકરો ન થાય તો દુકાન ચાલુ રાખવાનું કારણ ઉઘરાણી ખાટું હોય। આ બધાને વકરો નથી થવાનો, પણ એની દુકાન ચાલુ રાખવા હાટું લડે છે, બીજું કઈ કામ છે? કોઈ કામ જ નથી। તમે એક પાર્ટીનું તમે અત્યારે વિગતવાર તપાસો શાસ્ત્રીય રીતે તો તમને ખબર પડે કે એટલે કોંગ્રેસ પાર્ટીની તો હવે શું વાત કરીએ, હવે અર્જુનભાઈની સામે આપણે લડવાનું હોય, મારે એની વિશેના ભાષણો ની બધું મારે તૈયાર કાઢવાનું હોય, શું કરું? કોંગ્રેસ પાર્ટીને આજની તારીખ સુધી હજી એમ હજી કાલ પછી નવું આવે જ નક્કી નહીં, એટલે એવી સ્થિતિમાં એ પાર્ટી અને એ પાર્ટીના આગેવાનો પાસે આપણી કરતા ટાઈટ જબ્બા પહેરીને આવશે હમણાં સિઝન આવે।